Okay, then let's start with sum number 5. But before that, I want to clear one thing, that in a previous lecture in sum number 4, in the transaction number 1 and in the transaction number 2, or in a 3 or 4 transaction, it was a real account, but due to my mistake, કે પ્રીવિયસ લેક્ચરની અંદર જે મેં લેક્ચર લીધેલો હતો સમ નંબર 4, ત્યાં સમ નંબર 4 ની અંદર ટ્રાન્ઝેક્શન નંબર 1 ઓર 2 જે રિયલ એકાઉન્ટ આવતું હતું, મતલબ માલ મિલકત ખાતું આવતું હતું, એ જગ્યા ઉપર ઘણી બધી જગ્યા ઉપર નોમિનલ એકાઉન્ટ મતલબ ઉપજ ખર્ચ ખાતું ભૂલથી બાય મિસ્ટેક બોલાયેલ છે. બટ એની જે ટ્રાન્ઝેક્શન જે જર્નલ એન્ટ્રી છે એ પ્રોપર જ છે, એ સમની અંદર કોઈ પણ જાતની મિસ્ટેક નથી, તો એને વ્યવસ્થિત કેલ્ક્યુલેટ કરજો. બટ જ્યારે પણ સમ નંબર 4 ને તમે લોકો રિપીટ કરો એટ ધેટ ટાઈમ, તો કે જે સમ નંબર 4 માં ટ્રાન્ઝેક્શન નંબર 1 2 જે જગ્યા ઉપર નોમિનલ એકાઉન્ટ બાય મિસ્ટેક બોલાઈ ગયેલું હોય, એને રિયલ એકાઉન્ટ જે છે એ કન્સિડર કરજો. મતલબ કે માલ મિલકત ખાતું બાય મિસ્ટેક નોમિનલ એકાઉન્ટ બોલાઈ ગયેલ હતું. બટ નાઉ ઇટ્સ સમ નંબર 5. લેટ્સ સ્ટાર્ટ વિથ સમ નંબર 5. રેકોર્ડ ધ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન ઇન ધ જર્નલ ઓફ રામ એન્ડ કંપની એપ્રિલ 2012. કે રામ એન્ડ કંપની નામની કોઈ કંપની છે, રામ એન્ડ કંપની, એપ્રિલ 2012માં એના ઘણા બધા ટ્રાન્ઝેક્શન આપેલા છે, મતલબ વ્યવહારો આપેલા છે, એને જર્નલાઇઝ કરો, મતલબ કે આમ નોંધ લખો. લેટ્સ જર્નલાઇઝ ધ ટ્રાન્ઝેક્શન ઓફ રામ એન્ડ કંપની ફોર ધ month of April 2012. First of all, transaction number 1 started business with capital of rupees 2 lakh rupees. Started business with capital of rupees 2 lakh. 2 લાખ રૂપિયા રોકડા ધંધામાં લાવીને બિઝનેસ શરૂ કરેલ છે. ગુજરાતીમાં 2 લાખ રૂપિયા જે રોકડા ધંધામાં લાવીને ધંધો શરૂ કરેલ છે. સ્ટાર્ટ એઝ બિઝનેસ વિથ કેપિટલ ઓફ રૂપીસ 2 લાખ રૂપીસ ઓનલી. તો બિઝનેસની અંદર રોકડા પૈસા મતલબ કેશ જે છે બિઝનેસમાં આવે છે. કેશ ઇઝ એ રિયલ એકાઉન્ટ. પ્રીવિયસ સમની અંદર મેં નોમિનલ એકાઉન્ટ ઘણી બધી વાર રિપીટ થઈ ગયેલું હતું બાય મિસ્ટેક. બટ અગેન કેશ ઇઝ અ રિયલ એકાઉન્ટ, મતલબ મિલકત એકાઉન્ટ છે. સો કેશ બિઝનેસની અંદર આવે છે. ડેબિટ વર્ડ કમ્સ ઇન. તો કેશ બિઝનેસની અંદર આવે છે તો કેશ એકાઉન્ટ જે છે શું કરવામાં આવશે, તો કે ડેબિટ કરવામાં આવશે. મૂડી જે છે બિઝનેસમાં, ઓનર ઓફ ધી બિઝનેસ કે બિઝનેસનો જે માલિક છે એ મૂડી લઈને આવે છે, મતલબ કે કેપિટલ ઇન્ટ્રોડ્યુસ કરે છે. સો કેપિટલ એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ. તો મૂડી ખાતું જે છે શું કરવામાં આવશે, તો કે ક્રેડિટ કરવામાં આવશે, મતલબ જમા કરવામાં આવશે. સો ની આમ નોંધ મતલબ કે જર્નલ એન્ટ્રી શું થશે, તો કે એઝ ઓન 1st એપ્રિલ, વાઉચર નંબર નથી લખતો અહીંયા, કેશ બિઝનેસમાં આવે છે. સો કેશ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ બાય કેટલા રૂપીસ લઈને આવે છે, 2 લાખ રૂપીસ. તો કેશ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ બાય 1 લાખ રૂપીસ, સોરી 2 લાખ રૂપીસ ટુ કેપિટલ એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ બાય 2 લાખ રૂપીસ. ગુજરાતીમાં જો કહે તો એની જનરલ આમ નોંધ મતલબ શું થશે, રોકડા 2 લાખ રૂપિયા લઈ આવીને ધંધો શરૂ કરેલ છે. રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. અહીંયા 2 lakh rupees introduced in a business and started new business. At that time, cash account will be debited because cash come into the business. So debit what comes in, then cash account will be debited by 2 lakh rupees and capital account will be credited by 2 lakh rupees. What's the narration or being or narration શું થશે અહીંયા, તો કે ભાઈ started business with capital of rupees, started business with cash of rupees 2 lakh. Started business with cash of rupees 2 lakh. मतलब 2 લાખ રૂપિયા રોકડા લાવીને ધંધો શરૂ કરેલ છે. ઠીક છે. After transaction number 2, transaction number 2, purchase goods worth rupees 5 lakh at 10% trade discount and 5% cash discount. Purchase goods of rupees 5 lakh, 10% trade discount and 5% cash discount. ગુજરાતીમાં કહું તો 5 લાખ રૂપિયાનો માલ જે છે પરચેસ કરેલ છે 10% વેપારી વટાવથી અને 5% રોકડ વટાવથી. અહીંયા આપણે ટ્રેડ ડિસ્કાઉન્ટ મતલબ કે વેપારી વટાવ જે છે એની કોઈ પણ એન્ટ્રી આપણે આમ નોંધની અંદર જનરલ એન્ટ્રીમાં નથી કરતા, બટ કેશ ડિસ્કાઉન્ટથી ઇફેક્ટ થશે, મતલબ કે એની એન્ટ્રી આપણે કરીએ છીએ. સૌથી પહેલાં 5 લાખ રૂપીસનો ગુડ્સ જો પરચેસ કરો છો એટ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ, મતલબ કે 5 લાખ રૂપીસનો ગુડ્સ પરચેસ કરો, બિઝનેસની અંદર ગુડ્સ આવે છે તો પરચેસ એકાઉન્ટ ઓર ગુડ્સ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ. એનું એકાઉન્ટ જે છે ડેબિટ કરવામાં આવશે, મતલબ ઉધાર કરવામાં આવશે. હવે કેટલાથી કરવામાં આવશે, તો કે 5 લાખ રૂપીસનો ગુડ્સ જે છે 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ મતલબ કે 50,000 રૂપીસ નીકળી જશે, તો 4,50,000ની અમાઉન્ટ બાકી બચશે. 4,50,000.
तो 4,50,000 4,50,000 થી એકાઉન્ટ પરચેસ એકાઉન્ટ ઓર ગુડ્સ એકાઉન્ટ શું કરવામાં આવશે તો કે ડેબિટ કરવામાં આવશે. 2 રોકડા પૈસા આપણે બધા આપતા નથી તો કે 10% તો ટ્રેડ ડિસ્કાઉન્ટ નીકળી જાય, મતલબ કે 5 લાખ રૂપીસમાંથી 10% મતલબ 50,000 નીકળી જાય તો ઓનલી 4,50,000 નો ગુડ્સ પરચેસ કરો છો 5 લાખ રૂપીસનો, બટ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ છે તો 50,000 રૂપીસ નીકળી જાય તો અમાઉન્ટ કેટલી આવશે પરચેસમાં 4,50,000. 4,50,000 ની અંદરથી બધા પૈસા જે છે પેડ નથી કરતા, 5% કેશ ડિસ્કાઉન્ટ રિસીવ થાય છે. 5% કરશો 4,50,000 ના 5% એટલે આવશે 22,500. તો 22,500 ઇઝ અ ડિસ્કાઉન્ટ એન્ડ રિમેનિંગ અમાઉન્ટ જે છે આપણે કેશમાં રોકડા પૈસા પેડ કરીએ છીએ. જર્નલ એન્ટ્રી કઈ રીતે પડશે જોઈ લો અહીં એકવાર. એઝ ઓન 2 એપ્રિલ ગુડ્સ પરચેસ કરો છો તો ગુડ્સ બિઝનેસમાં આવે છે. સો પરચેસ એકાઉન્ટ or goods account will be debited. Purchase account or goods account will be debited by 5 lakh rupees નો ગુડ્સ પરચેસ કરો છો બટ 50,000 રૂપીસ મતલબ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ નીકળી જાય તો 50,000 કાઢશો તો આવશે કેટલા 4,50,000 ઓનલી. હવે પેડ કેટલા કરો છો તો કે 5 લાખ રૂપીસનો ગુડ્સ પરચેસ કરો છો 4,50,000 લખશો કેમ કે 10% તો ટ્રેડ ડિસ્કાઉન્ટ છે. હવે 4,50,000 આ જે અમાઉન્ટ છે 4,50,000 એમાંથી 5% શું છે તો કે 4,50,000 માંથી 5% મતલબ કે 22,500 તો ડિસ્કાઉન્ટ છે. તો 4,50,000 માંથી પણ 22,500 તો નીકળી જશે જે કેશ ડિસ્કાઉન્ટ છે, તો બાકી આપણે કેટલા આપશું 4,27,500. અગેન રિપીટ કરું છું 4,50,000 નો ગુડ્સ જે છે એની અંદરથી પણ 5% તમને ડિસ્કાઉન્ટ મળે છે કેશ ડિસ્કાઉન્ટ, તો 5% આના કરશો એટલે 22,500 નીકળી જાય. બાકીની અમાઉન્ટ રોકડા કેટલા પેડ કરો છો 4,27,500. તો અહીંયા ગુડ્સ પરચેસ કરો છો તો ડેબિટ થશે મતલબ કે ગુડ્સ આવે છે ખરીદ કરો છો તો ઉધાર થશે. 2 બિઝનેસમાંથી શું જાય છે તો કે રોકડાથી પરચેસ કરો છો તો કેશ જાય છે. કેટલી કેશ જાય છે તો કે કેશ જે છે એ છે 4,27,500. તો બાકીના 22,500 એક શું છે તો કે ડિસ્કાઉન્ટ. તો સો 22,500 ઇઝ એ ડિસ્કાઉન્ટ. અગેન આઈ રિપીટ 5 લાખ રૂપીસનો ગુડ્સ પરચેસ કરો છો 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ છે નીકળી જાય તો 50,000 રૂપીસ નીકળી જશે. પરચેસ કેટલાથી આવશે ડેબિટ થશે 4,50,000 થી. હવે 4,50,000 પણ તમે કેશ બધા આપતા નથી, 4,50,000 માંથી પણ 5% નીકળી જાય બીકોઝ એ કેશ ડિસ્કાઉન્ટ છે. કેશ ડિસ્કાઉન્ટની ઇફેક્ટ અહીંયા આવશે. 4,50,000 ના 5% કરશો એટલે 22,500 ઇઝ અ ડિસ્કાઉન્ટ, એ ક્રેડિટ થશે. એન્ડ રોકડા પૈસા બિઝનેસમાંથી કેટલા જાય છે તો કે ઓનલી એન્ડ ઓનલી 4,27,500. So cash account will be credited by 4,27,500 only. અહીંયા નેરેશન જે છે બીંગ શું આવશે તો કે ભાઈ બીંગ ગુડ્સ ઓફ રૂપીસ 5 લાખ purchase on 10% trade discount and 5% cash discount. Okay, next entry શું કહે છે તો કે થર્ડમાં પેડ કેરેજ ફોર પરચેસ ઓફ ગુડ્સ ઓફ રૂપીસ 1,000 રૂપીસનો ગુડ્સ તમે પરચેસ કરો છો મતલબ ખરીદી કરેલ છે. કેરેજ પેડ કરવું મતલબ કે આવકમાલ ગાડા ભાડું અને જાવકમાલ ગાડા ભાડું જે ગુજરાતીમાં આવતું હતું હિયર ઇનવર્ડ કેરેજ એન્ડ આઉટવર્ડ કેરેજ. ઇનવર્ડ કેરેજ મતલબ કે આવકમાલ ગાડા ભાડું એન્ડ આઉટવર્ડ કેરેજ મતલબ કે જાવકમાલ ગાડા ભાડું. તો ઇનવર્ડ કેરેજ મતલબ કે જે કેરેજ તમે પેડ કરો છો એ તમારા માટે એક એક્સપેન્સ છે. કેરેજ ઇનવર્ડ કેરેજ ઇઝ એ એક્સપેન્સ ફોર યુ, એ તમારા માટે ખર્ચ છે. તો કોઈ પણ ખર્ચ ખાતે તો કે ઉધાર કરવામાં આવશે મતલબ કે કોઈ પણ એક્સપેન્સ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ. તો એન્ટ્રી શું આવશે તો કે ઝોન કઈ ડેટ આવશે તો કે 3rd. ઇનવર્ડ કેરેજ એકાઉન્ટ will be debited by કેટલા રૂપીસ પેડ કરો છો તો કે 1,000. ઇન્વર્ટ કેરેજ એકાઉન્ટ will be debited by 1,000. 2 રોકડેથી પૈસા ચૂકવો છો
કેશ એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ બીકોઝ કેશ રૂપીસ જે છે બિઝનેસમાંથી જાય છે, રોકડા પૈસા જાય છે, તો કેશ એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ બાય 1000. હિયર being શું આવશે? પેડ 1000 રૂપીસ કેશ ફોર ઇનવર્ડ carriage. Paid 1000 rupees, paid rupees 1000 for inward carriage. Then after next entry, 4. Open an account with RNSB and deposited 1 lakh rupees therein. આ previous sum ની અંદર આપણે એન્ટ્રી આવી ગયેલી હતી કે કોઈ એક બેંકની એકાઉન્ટ ઓપન કરાવેલું છે, બેંકની અંદર કોઈ એક એકાઉન્ટ ઓપન કરાવેલું છે 1 લાખ રૂપીસ ડિપોઝિટ કરાવીને, મતલબ 1 લાખ રૂપિયા જમા કરાવીને. તો અહીંયા આવશે 4. બેંકમાં એકાઉન્ટ ઓપન કરાવશો, બેંકમાં પૈસા જમા કરાવશો તો બેંકમાં પૈસા આવે છે તો બેંક એકાઉન્ટ વિલ બી ડેબિટેડ. રોકડા પૈસા આપણી પાસેથી જાય છે તો કેશ એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ. સો RNSB એકાઉન્ટ ઓર બેંક એકાઉન્ટ વિલ બી ડેબિટેડ બીકોઝ એની અંદર પૈસા આવે છે. કેટલા રૂપીસ છે? તો કે 1 લાખ રૂપીસ. 2. રોકડા પૈસા આપણી પાસે જાય છે, જાય તે જમા, સો કેશ એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ બાય 1 લાખ રૂપીસ. Here being deposited rupees 1 lakh into bank and open a new bank account. ठीक है. Next, transaction number 5. Sold goods for rupees 3 lakh and 10% trade discount allowed to Ashok. Sold goods of rupees 3 lakh. 3 લાખ રૂપિયાનો માલ જે છે તમે વેચો છો, બિઝનેસમાંથી ગુડ્સ જાય છે, જાય તો જમા. સો સેલ્સ એકાઉન્ટ આપણે ક્રેડિટ કરશું ઓર ગુડ્સ એકાઉન્ટ આપણે ક્રેડિટ કરશું. કોને સેલ કરો છો? તો કે અશોકને સોલ્ડ કરો છો તો અશોક પાસે ગુડ્સ આવે છે. અશોકને તમે માલ વેચો છો તો અશોક પાસે ગુડ્સ આવે છે. ડેબિટ વોટ કમ્સ ઇન ઓર ડેબિટ ધ રિસીવર, જેની પાસે વસ્તુ આવે છે એનું એકાઉન્ટ ડેબિટ કરો તો અશોકનું એકાઉન્ટ આપણે શું કરવું પડશે? તો કે ડેબિટ કરવું પડશે. હવે કઈ રીતે ગુડ્સ સોલ્વ કરો છો? 3 લાખ રૂપિયાનો કોઈ માલ છે, 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ, તો 30,000 જે છે એમાંથી લેસ થઈ જશે તો 3 લાખ રૂપીસ માઇનસ 30,000 એટલે અમાઉન્ટ કેટલી આવશે? 2,70,000 ઓનલી. અશોકને ગુડ્સ વેચો છો. ટ્રાન્ઝેક્શન નંબર 5. અશોક પાસે ગુડ્સ આવે છે તો અશોક એકાઉન્ટ વિલ બી ડેબિટેડ બાય 2,70,000. 2. તમારી પાસેથી ગુડ્સ જાય છે, માલ જાય છે, 2 સેલ્સ એકાઉન્ટ ઓર ગુડ્સ એકાઉન્ટ વિલ બી credited. To sales account or goods account will be credited by 2,70,000. Ready? Being sold goods of rupees 3 lakh to Ashok on 10% trade discount. Sold goods of rupees 3 lakh to Ashok on 10% trade discount. ठीक है. Then after transaction number 6, Ashok paid half the amount in cash for which 3% cash discount was allowed. અશોકને જે આપણે ગુડ સેલ કરેલો હતો, કેટલાનો સેલ કરેલો હતો? 3 લાખ રૂપીસનો. એમાંથી 10% તો શું હતું? તો કે ટ્રેડ ડિસ્કાઉન્ટ, મતલબ 30,000 તો ડાયરેક્ટલી ડિડક્ટ થઈ જાય, નીકળી જાય. લેવાના કેટલા હતા અશોક પાસેથી? તો કે 2,70,000. એની પાસેથી આપણે 2,70,000 જે છે એ લેવાના હતા. હવે અશોક જે છે શું કરે છે? તો કે પેડ હાફ ધી અમાઉન્ટ ઇન કેશ, મતલબ રોકડેથી જે છે અડધી અમાઉન્ટ ચૂકવે છે 2,70,000 ના હાફ. દેન આફ્ટર આપણે શું કરીએ તો કે 2,70,000 ના હાફ જે છે અમાઉન્ટ પેડ કરે છે એના બદલામાં 3% કેશ ડિસ્કાઉન્ટ આપણે એને અલાઉડ કરીએ છીએ. હવે થાય કેવું ભાઈ? તો કે ભાઈ 2,70,000 ની હાફ અમાઉન્ટ પેમેન્ટ કરશે, મતલબ કે આવશે 1,35,000. 3 લાખ રૂપીસનો ગુડ સેલ કરેલો હતો, 10% એટલે 30,000 નીકળી જાય તો 2,70,000 નો ગુડ્સ પરચેસ કરેલ છે, એમાંથી 2,70,000 માંથી એ ભાઈ જે છે હાફ અમાઉન્ટ મતલબ અડધી અમાઉન્ટ, તો કે
1,35,000 નું પેમેન્ટ આપણને કરે છે અને 1,35,000 પણ આપણે પૂરા એની પાસેથી લેતા નથી. 1,35,000 માંથી આપણે એને શું કરીએ છીએ 3% કેશ ડિસ્કાઉન્ટ અલાઉડ કરીએ છીએ, મતલબ કે આપણે એને ડિસ્કાઉન્ટ આપીએ છીએ. તો 1,35,000 લેવાના હોય, 1,35,000 ના 3% કરશો એટલે 4,050 રૂપીસ નીકળી જાય. 1,35,000 માંથી 4,050 રૂપીસ કાઢશો એટલે બાકી ઓનલી અમાઉન્ટ વધશે 1,30,950. ઓનલી એટલા જ રૂપિયા રોકડા આપણને મળે છે, કેશ બિઝનેસમાં આવે છે. સો કેશ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ. ટ્રાન્ઝેક્શન નંબર 6, રોકડા પૈસા બિઝનેસમાં આવે છે. સો કેશ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ બાય 1,30,950. 1,30,950. બાકીની અમાઉન્ટ જે છે એ શું છે તો કે એને ડિસ્કાઉન્ટ આપણે આપેલું છે, તો આપણા માટે એક્સપેન્સ છે, લોસ છે, તો ડિસ્કાઉન્ટ અલાઉડ કોઈને કરેલું હોય સો ડિસ્કાઉન્ટ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ. એ પણ આપણા માટે ડેબિટ કરવામાં આવશે. કેટલું ડિસ્કાઉન્ટ આવશે તો કે ભાઈ 4,050. ધેન આફ્ટર ટોટલ અમાઉન્ટ કેટલી લેવાની હતી તો કે અશોક પાસેથી ટોટલ અમાઉન્ટ લેવાની છે એ હતી 1,35,000 ટુ અશોક એકાઉન્ટ 1,35,000. ઘણા લોકોને ખ્યાલ ન આવ્યો તો હજી એકવાર રિપીટ કરી દો. ટોટલ અમાઉન્ટનો ગુડ્સ આપણે 2,70,000 થી સોલ્ડ કરેલો હતો. 270 માંથી એ હાફ અમાઉન્ટ 270 ના અડધા કરીએ, હાફ અમાઉન્ટ મતલબ કે 1,35,000 આપણે અશોક પાસેથી લેવાના છે, તો અશોક આપણને આપે છે, અશોક પાસેથી જાય છે. ક્રેડિટ ધ ગીવર મતલબ કે જે આપનાર છે એના ખાતે જમા કરો તો અશોક પાસેથી પૈસા જાય છે, તો 1,35,000 અહીંયા ક્રેડિટ થશે. આપણને મળે તો છે બટ આપણે એને 1,35,000 એની પાસેથી પૂરા નથી લેતા. 1,35,000 માંથી 3% ડિસ્કાઉન્ટ આપીએ તો 1,35,000 ના 3% કરશો તો 4,050 નું એને ડિસ્કાઉન્ટ અલાઉડ કર્યું. બાકી 1,35,000 માંથી 4,050 રૂપીસનું ડિસ્કાઉન્ટ અલાઉડ કરતા બાકીની અમાઉન્ટ આપણને રોકડામાં મળતી હોય તો બાકીની અમાઉન્ટ 1,30,950 જ આપણે કેશથી શું કરીએ છીએ તો કે ડેબિટ કરીએ છીએ. ગુજરાતીમાંની એન્ટ્રી રોકડ ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર, તે અશોક ખાતે જમા, એવું થાય. નાવ બીઇંગ નરેશન શું કે છે, બીઇંગ બાબત જે શું કે છે તો કે ભાઈ બાબત જે એવું કે છે રિસીવ્ડ half amount from Ashok and allowed 3% cash discount. Next માં ટ્રાન્ઝેક્શન નંબર 7, પરચેસ ગુડ્સ ફ્રોમ અનુરાગ ફોર 25,000. અનુરાગ પાસેથી ગુડ્સ પરચેસ કરેલ છે, ખરીદી કરેલ છે 25,000ની. તો ગુડ્સ પરચેસ કરો છો તો બિઝનેસમાં ગુડ્સ આવે છે તો પરચેસ એકાઉન્ટ ઓર ગુડ્સ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ. ટ્રાન્ઝેક્શન નંબર 7, પરચેસ કરો છો તો પરચેસ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ. પરચેસ એકાઉન્ટ ઓર ગુડ્સ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ બાય 35,000 બીકોઝ તમે 35,000 નો ગુડ્સ જે છે એ પરચેસ કરેલ છે. કોની પાસેથી તો કે અનુરાગ પાસેથી. રોકડામાં પરચેસ કરેલ નથી, અનુરાગ પાસેથી બાકીમાં પરચેસ કરેલ છે. તો અનુરાગ પાસેથી ગુડ્સ આવે છે, અનુરાગ ગુડ્સ આપે છે, આપનાર છે, ક્રેડિટ ધ ગીવર. સો અનુરાગ એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ બાય 35,000. being goods purchase from અનુરાગ. ગુડ્સ પરચેસ ફ્રોમ અનુરાગ. અનુરાગ પાસેથી આપણે ગુડ્સ પરચેસ કરેલ છે. ઠીક છે. નેક્સ્ટમાં નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન પેડ સેલેરી ટુ રાજન બાય RNSB ચેક ઓફ ₹4,000. રાજનને આપણે તો કે પગાર ચૂકવેલ છે RNSB રાજકોટ નાગરિક સરકારી બેંકનો 4,000 રૂપીસનો ચેક આપીને. પેડ સેલેરી ટુ રાજન. સેલેરી ઇઝ એ એક્સપેન્સ ફોર મી, ઇટ્સ અ નોમિનલ એકાઉન્ટ. સેલેરી એ નોમિનલ એકાઉન્ટ છે, ઉપજ ખર્ચ ખાતું છે. ઓલ ધી એક્સપેન્સ એન્ડ લોસ વિલ બી ડેબિટેડ. કોઈ પણ જાત પ્રકારનો ખર્ચ કરો છો તો એને ડેબિટ કરવામાં આવશે. સેલેરી પણ અમારા માટે ખર્ચ છે તો સેલેરી એકાઉન્ટને મારે ડેબિટ કરવું પડશે, મતલબ કે ઉધાર કરવું પડશે. ટ્રાન્ઝેક્શન નંબર 8, સેલેરી મારા માટે એક્સપેન્સ છે, સો સેલેરી એકાઉન્ટ વિલ બી ડેબિટેડ બાય 4,000 ટુ ચેક આપેલ છે, મતલબ બેંકમાંથી પૈસા જાય છે તો બેંક એકાઉન્ટ ક્રેડિટ કરવામાં આવશે બીકોઝ બેંકમાંથી પૈસા જાય છે, જાય તો જમા. સો 4,000 બેંક એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ. અહીંયા બીઇંગ શું આવશે તો કે બીઇંગ પેડ સેલેરી ટુ
to Rajan by check of rupees 4,000. Next ma transaction number 9, paid full amount to Anurag by RNSB check and receive 5% cash discount. અનુરાગ પાસેથી આપણે ગુડ્સ પરચેસ કરેલો હતો ટ્રાન્ઝેક્શન નંબર 7 માં. અનુરાગ પાસેથી ગુડ્સ પરચેસ કરેલો હતો 25,000 નો. આ 25,000 ફૂલ અમાઉન્ટ મતલબ પૂરેપૂરી 25,000 આપણે અમાઉન્ટ જે છે પેડ કરીએ છીએ અને એના બદલામાં અનુરાગ આપણને શું કરે છે તો કે 5% ડિસ્કાઉન્ટ અલાઉડ કરે છે, મતલબ કે 5% વટાવ આપે છે. હવે આપણે અનુરાગને પેમેન્ટ કરીએ તો અનુરાગ પાસે પૈસા આવે છે, આવે તો ઉધાર. અનુરાગ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ, ડેબિટ વોટ કમ્સ ઇન ઓર ડેબિટ ધ રિસીવર, મતલબ કે અનુરાગનું એકાઉન્ટ શું કરવામાં આવશે તો કે ડેબિટ કરવામાં આવશે. ટ્રાન્ઝેક્શન નંબર 9 માં અનુરાગને પેમેન્ટ કરો છો, અનુરાગ પાસે મની આવે છે, સો અનુરાગ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ. તો એનો એકાઉન્ટ શું કરવામાં આવશે ડેબિટ કરવામાં આવશે બાય 25,000, જે આપણે 25,000 રૂપિયાનો 25,000 નો ગુડ્સ જે છે એની પાસેથી પરચેસ કરેલો હતો. હવે આપણે પૂરેપૂરી અમાઉન્ટને પેડ નથી કરતા. 25,000 માંથી આપણને 5% જે છે એ કેશ ડિસ્કાઉન્ટ રિસીવ થાય છે. અહીંયા કીધું છે 5% કેશ ડિસ્કાઉન્ટ, તો 25,000 ના 5% કરશો એટલે આવશે 1,250. તો ડિસ્કાઉન્ટ અહીંયા આવશે. અનુરાગને આપણે આપવાના 25,002. કેશ ડિસ્કાઉન્ટ જે છે કેટલું છે 2. કેશ ડિસ્કાઉન્ટ આપણને કેટલું મળશે 1,250. તો બાકીની અમાઉન્ટ જ હું એને શું કરું છું પેડ કરું છું. તો બાકીની અમાઉન્ટ રોકડા પૈસા કેટલા ચૂકવશું તો કે 2 કેશ એકાઉન્ટ. કેશ કેટલા આપશું તો કે 25,000 માંથી 1,250 નો ડિસ્કાઉન્ટ મને મળી જાય તો બાકીની અમાઉન્ટ આવશે 23,750. અગેન રિપીટ કરી દઉં કે અનુરાગ પાસેથી 25,000 નો ગુડ્સ પરચેસ કરેલો હતો. 25,000 રૂપીસનો ગુડ્સ જે પરચેસ કરેલો હતો તો આપણે અનુરાગને 25,000 આપવા પડશે, બટ મને 5% કેશ ડિસ્કાઉન્ટ મળે છે. તો અનુરાગને આપીએ તો અનુરાગ પાસે પૈસા આવે છે, તો જેની પાસે પૈસા આવતા હોય એનું એકાઉન્ટ ડેબિટ કરવાનું હોય તો અનુરાગ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ બાય 25,000. 2 રોકડા પૈસા પૂરેપૂરા નથી જતા. 25,000 પર મને 5% ડિસ્કાઉન્ટ રિસીવ થાય, મતલબ કે 1,250 તો નીકળી જાય. તો રોકડા પૈસા કેશમાં કેટલા આપું છું 23,750 અને બાકીની અમાઉન્ટનું જે છે 1,250 એ શું આવશે તો કે કેશ ડિસ્કાઉન્ટ, બીકોઝ મને કેશ ડિસ્કાઉન્ટ રિસીવ ફ્રોમ ધી અનુરાગ. અહીંયા બીંગ paid full amount to Anurag and received cash discount of 5%. Cash discount 5%. Ready? Next and last transaction of this sum, withdraw from RNSB 10,000 rupees for office purpose. Office purpose થી મતલબ કે ઓફિસના ઉપયોગ માટે 10,000 withdraw from RNSB નાગરિક સરકારી બેંકમાંથી 10,000 રૂપીસ withdraw કરેલ છે, મતલબ કે ઉપાડેલ છે. તો રોકડા પૈસા ઉપાડેલ છે તો રોકડા પૈસા આવે છે, આવે તો ઉધાર ડેબિટ વોટ કમ્સ ઇન. સો કેશ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ, રોકડ ખાતું ઉધાર કરવામાં આવશે. નાગરિક બેંકમાંથી પૈસા ઉપાડો છો તો નાગરિક બેંકમાંથી પૈસા જાય છે તો નાગરિક બેંકનું એકાઉન્ટ ક્રેડિટ કરવામાં આવશે, મતલબ કે નાગરિક બેંકનું એકાઉન્ટ જમા કરવામાં આવશે. તો રોકડા પૈસા તમારી પાસે નાગરિક બેંકમાંથી ઉપાડીને આવે છે તો કેશ એકાઉન્ટ વિલ બી ડેબિટેડ બાય 10,000 રૂપીસ. 2 કઈ જગ્યાએથી લઈ આવો છો તો કે બેંકમાંથી. તો બેંકમાંથી પૈસા એટલા ગયા જાય છે, સો બેંક એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ બાય 10,000 રૂપીસ. સો બેંક એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ બાય 10,000 રૂપીસ. અગેન બીઇંગમાં શું આવશે બીઇંગ નરેશન, બીઇંગ કેશ વિથડ્રો, cash withdraw from RNSB, મતલબ કે નાગરિક બેંકમાંથી રોકડા પૈસા ઉપાડ કરેલ છે 10,000. સો અગેન કોઈ પણ વસ્તુ ના સમજાતી હોય તો મને કહેજો, હું એક્સપ્લેન કરીને અગેન રિપીટ એને કરાવી દઈશ. આઈ થિંક આ સમ જે થોડી સ્પીડ રાખીને કરાવેલો છે, બીકોઝ પ્રિવિયસલી ઘણા બધા સમ કરાવેલા હતા, તો આઈ થિંક તમને લોકોને થોડો ઘણો આઈડિયા જે છે આવી ગયો હોય. આઈ થિંક કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં થાય આ સમને કરવા માટે. ઓકે.